એ ભાભી, એ તમને કઈ ખબર છે? શું? એ ઓલા ત્રણ ગાંડા છે ને, ત્યાં જ્યાં ત્યાં ખેતરમાં જ રખડતા હોય અને આમ જો ઈ હારી હારી છોડ્યું ને બાયું ઉપાડી જાય. એ તો હાલો ઘાયઘા ખડ વાઢી લે અને પછી ઘીરે વ્યા જાય. હા, ઉતાવળ રાખો મીરા. ભાભી, અરે બાપરે. એ ભાભી, એક કામ કરો, હંતાઈ જાય. બોલતા નહીં હો કોઈ. એ મીરા ઉપાડી કરતી ને સામને બોલાવી અને શું થયું છે? હું ખબર હાલ તો ખાય હાલ તો એ હા બોલ તો આમ દેખાડો થાય નકી કોક બાજુ લાગે. એ હાલો તો હાલો હા એ ધોડો ધોડો એ ગામનાવ એ ક્યાં છો બધા ખાય કા ધોડો એ ખાય ખાવો નો થવાની થઈ ગઈ છે. ઓય પુરાણું ના હું થયું? એ ટીટિયા તને હું વાત કરું એ અમે છે ને ખેતરમાં ખડ વાટતા હતા તો ખબર નહીં ક્યાંયથી ત્રણ ગાંડા આવી ગયા ને આમ જો અમારો પીછો કર્યો ને ઓલી મીરા છે ને ઉપાડીને લઈ ગયા. શું તમે ખડ વાટવા ગયા હતા અને ત્રણ ગાંડા તમારે વાયા થયા અને મીરાનું પાડીને વહી ગયા? એની માને આ ગાંડાનું મહાણિયાનું શું કરવું? હરખા એક કામ કર, તું હે ને પોલીસ વાળાને ફોન કરી દે, એ કઈ કરશે હવે? આ તે વાંધો ને આલુ પોલીસને ફોન કરી દઉં. કહે ખા કરો. હાલો સાહેબ, તમે ગાયો કા ફતેપુર આવો. આ ઇમરજન્સી કેસ છે. એ વાંધો નહીં સાહેબ આગળ આવે છે. હાલો આપણે આગળ જાવી. હાલો જાવા જો જમાદાર કાકા, ઇમરજન્સીમાં ફોન આવ્યો તો આ નક્કી ગામના બાઈજા લાગે. ઊભું રાખો આ ગામના હામાં દોડ્યા આવે. શું થયું? એને કોને ફોન કર્યો તો? સાહેબ મેં ફોન કર્યો તો. શું થયું? એ આને ખબર છે બધી. શું થયું? એ સાહેબ હું વાત કરું, અમે છે ને વાડીએ ખડ વાઢવા ગયા તા તો ત્યાં ગાંડા કોને ખબર ક્યાંકથી આવી ગયા ને અમારી ભેગી ઓલી મીરા હતી ને એને ઉપાડીને લઈ ગયા. નો હોય
ઈ ગાંડાએ એવું કર્યું? હા ઈ ગાંડા ગયા કિંકા દેખાડો મને કાયકા. સાહેબ આમ ગયા ઈ હાલો એને તો પકડવા જોઈશે કાયકા. હાલો હાલો મને ગાંડા આ તો મારા બેટાનો હામો થાય છે લે તારી મોને બે શેઠો એ છોડી આંક્યા વ્યાય કાયકા તને કઈ કર્યું તો નથી ને તમારી મને ગામમાં જઈ જઈને હારી હારી છોડ્યું ને ઉપાડ્યો નહીં હું કરો આ છોડીને ઉપાડીને મારા બેટાના હે ને સમજ્યા કાંઈ તમે અમને એ ગમી ગઈ હતી એટલે ઉપાડી લીધી હતી તમારી મને હાલો હવે તમને જેલમાં જઈને કરાવું જમાદાર લઈ લો જેલમાં હાલામ